જય માતાજી મિત્રો, આ નોરતા ચાલુ થયા છે ને એક વાત એટલે કે જોગીદાસ બાપુ યાદ આવે છે હો. કારણ કે જોગીદાસ બાપુ એક દિવસના ઘોડા લઈ અને એના બારવટે નીકળે છે. એના બારવટે તો નીકળે છે પણ 17-18 વર્ષની છોકરી વનવગડામાં ભેહું સરાવે છે અને એ છોકરીને ખબર નથી કે આ જોગીદાસ બાપુ છે. એટલે જોગીદાસ બાપુએ ઘોડો પાસે જવા દીધો અને બાપુએ પૂછ્યું કે છોકરી બેન બટા તો આ વનવગડામાં કેમ એકલી છો બટા? તો છોકરીએ જવાબ દીધું, હા બાપુ મારી પાછળ કોઈ નથી, હું મામાની ત્યાં ઢોર ચરાવું છું અને મામા મામી ભેગી મોટી થાવ છું. તો ત્યારે જોગીદાસ બાપુએ એમ કીધું કે દીકરી તને ભીખ નથી લાગતી? તો એ દીકરીએ એવો જવાબ દીધો કે એને કીધું કે બાપુ અમને ભીખ કેમ લાગે કે જે ધરતી ઉપર જોગીદાસ કુમાર જેવા બાપુના બારવટિયા વળતા હોય ને ત્યાં અમને ભીખ ન લાગે. તો મિત્રો જોગીદાસ કુમારે ત્યારે સુરજ હમુ નજર મિલાવીને કીધું, હે સુરજ નારાયણ, જ્યાં સુધી હું આ ધરતી ઉપર રહું ને મારું બારવટું પાર પડે કે ન પડે, પણ આવી બેનું દીકરીઓના પ્રત્યે જો મારી ઉપર વિશ્વાસ છે ને એ વિશ્વાસ કોઈથી તૂટવા ન દેતો બાપા, તૂટવા ન દીધો. એટલે મિત્રો હું એટલું જ કહું છું કે અત્યારે ગરબીનો સમય ચાલુ થઈ ગયો છે, નોરતાનો સમય ચાલુ થઈ ગયો છે અને જો આપણી શેરીમાં કે આપણી સોસાયટીમાં કોઈ પણ બેનું દીકરીઓ રાતે ગરબા રમીને આવતી હોય અને એને પણ એવું થવું જોઈએ કે અમારી શેરીમાં હજી મારો ભાઈ જાગે છે કે ઓલા ભાઈનો છોકરો જાગે છે કે ઓલો વ્યક્તિ જાગે છે, એવું ન થવું જોઈએ કે હજી ઓલા રાક્ષસ દુનિયા બેઠા છે તો આપણે ઓલી શેરીમાંથી હાલો વયા જાય. મિત્રો ખાસ આ વાત જો સારી લાગે તો આગળ શેર કરજો આ મીડિયાને.